ઓમ ઓમ નમોસ્તુ 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 નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો વૈરિયાણં નમો વજ્રાયણં નમો લોહ્યે સહસ્રાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યોજન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ નમઃ સમયસારાય શ્વાનુભત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્છિતે. પરના સંબંધથી એનાથી આત્મા જુદો છે એનું લક્ષ્ય કર તો તને આશ્રમનો નિરોધ થઈ અને સંવર મોક્ષ માર્ગ પ્રગટ થશે. એક તો એવો પ્રકાર છે, અને અહીંયા અત્યારે જે આપણે ચાલે છે એ બીજા પ્રકારની વાત કરે છે, તો ભેદજ્ઞાનની વાત. પણ અહીંયા આત્મામાં રાગ થઈ ગયા પછી ભેદજ્ઞાન કરવાને બદલે આત્મામાં રાગ જ ન થાય, સીધું આત્મજ્ઞાન જ પ્રગટ થાય એવી જીવ અને અજીવના ભેદ જ્ઞાનની વાત આમાં ચાલે છે. એમાં ટીકા પૂરી થઈ. હવે એનો ભાવાર્થ આ જ છે. ઉપયોગ તો સામાન્ય ઉપયોગની વાત છે, મતિસૂટની વાત નથી. અનાદિ અનંત ઉપયોગ આત્માનું લક્ષણ છે. એ લક્ષણ શાશ્વત લક્ષણ છે. નિગોદથી માંડીને સિદ્ધ પર્યાય સુધીમાં આ ઉપયોગ લક્ષણ વ્યાપે છે. લક્ષણ એને કહેવાય કે સર્વ અવસ્થામાં વ્યાપે અને કોઈ એક અવસ્થામાં ન વ્યાપે તો એ લક્ષણ નથી. સર્વ અવસ્થામાં વ્યાપક હોવું જોઈએ લક્ષણ. તો ઉપયોગ લક્ષણ એવું છે કે નિગોદમાં છે અને સિદ્ધ પરમાત્મા એ ઉપયોગ છે. એટલે ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી, ચૈતન્યનું પરિણમન ઉપયોગ થાય ત્યારે નહીં, ત્રણેય કાળ ચૈતન્ય પરમાત્મા જે આત્મા છે એનું લક્ષણ તો ચૈતન્યનું પરિણમન હોવાથી, ચૈતન્ય પરિણમે છે તો ઉપયોગ રૂપે પરિણમે છે, રાગ રૂપે ચૈતન્ય પરિણમતો જ નથી. શું કહ્યું? પરિણામી દ્રવ્ય તારે જોતું હોય, અપરિણામીમાં તને એકાંતની ગંધ લાગતી હોય તો તે બીજી રીતે પણ તને આત્માનો અનુભવ થાય. એ રીતે અમે કહીએ છીએ. કેટલી કરુણા કરી છે કે આત્મા જો પરિણમે તો ઉપયોગ રૂપે જ્ઞાન રૂપે પરિણમે છે, પણ આત્મા પરિણમે તો કોઈ કાળે પણ રાગના સ્વભાવ રૂપે થઈને પરિણમતો નથી. એ તો જ્ઞાન રૂપે જ એનું પરિણમન છે. અનાદિ અનંત વાત છે. સ્વીકાર કરે ન કરે તો એ જાણે. ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી, ચૈતન્ય અનુવિધાયી પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. નિયમ સારમાં છે. ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી, એટલે રાગ ચૈતન્યનું પરિણામન નથી એમ આમાં આવી ગયું. આવી જાય કે નહીં? તો રાગ રૂપે કોણ પરિણમે છે એવો જો કોઈને પ્રશ્ન ઉઠતો હોય તો આ ગાથામાં ખુલાસો કરે છે કે એ તો પૂતગલ પરિણમે છે. રાગ રૂપે આત્મા પરિણમતો નથી. ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જ્ઞાનમય હોવાથી એનું પરિણમન જ્ઞાન જ થાય છે. અને આ બાજુની સાઈડની વાત કરી ઉપાદાનની, હવે નિમિત્તથી વાત કરે છે. અને ક્રોધાદિ ભાવકર્મ, એ ભાવકર્મ કેનો છે?
દ્રવ્ય કર્મના ભાવ કર્મની વાત છે. અહીંયા ક્રોધ થાય છે એ ભાવ કર્મની વાત અહીંયા નથી. કેમ કે અહીંયા ભાવ કર્મ થતો જ નથી. અહીંયા તો ઉપયોગ જ પ્રગટ થાય છે. સમજાણું કઈ? હા, શલ્ય કરી ગયું છે ને કે અનાદિથી આત્મા અજ્ઞાન રૂપે પરિણમે છે, રાગ રૂપે પરિણમે છે. ક્રોધાદિ ભાવ કર્મ એ દ્રવ્ય કર્મનો ભાવ છે, માટે એનું ભાવ કર્મ છે. જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ, શરીર આદિનો કર્મ, એ બધાય જો ભાવ કર્મને લઈ લીધું, બધાય ત્રણેય પ્રકાર ઉદ્ગલ દ્રવ્યના પરિણામ હોવાથી આ ભાવ કર્મ જીવનું પરિણમન નથી, પૂતગલ પરિણામ છે એમ લખે છે આમાં ભાવાર્થમાં. શું કહ્યું કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવ કર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ, શરીરાદિનો કર્મ, એ બધાય ત્રણેય, બધાય શબ્દ વાપરો ને, ભાવ કર્મ જુદું ન પાડ્યું. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ બધાય ઉદ્ગલ દ્રવ્યના પરિણામ હોવાથી, એટલે ભાવ કર્મ જીવમાં થતો નથી, પણ જીવમાં જ્ઞાન થાય છે. એ બધાય પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી, એમ ત્રણેય કાળ એક સમય માત્ર પણ એ જીવના પરિણામ થઈ શકતા નથી. હોવાથી જડ છે. લ્યો, એક તો પૂતગલના પરિણામ કયા અને પછી એને જડ કયા. તેમને અને જ્ઞાનને, જડ અને ચેતનને, જડના પરિણામને અને ચેતનના પરિણામને પ્રદેશ ભેદ હોવાથી બેનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. ઉપયોગમય આત્માનું ક્ષેત્ર ભિન્ન છે અને કર્મનું ક્ષેત્ર પણ ભિન્ન છે. હોવાથી ત્રણેય કાળ અત્યંત ભેદ છે, જુદાય છે. અત્યંત એટલે સર્વથા. કથંચિત ભિન્ન ને કથંચિત અભિન્ન એમ ન લખતા જડ ચેતન ત્રણેય કાળ અત્યંત ભેદ એટલે જુદાય છે, સર્વથા ભિન્ન છે, સર્વથા જુદાય છે, કથંચિત નહીં. માટે ઉપયોગમાં એટલે આત્માના જ્ઞાનમાં ક્રોધાદિક કર્મ તથા નો કર્મ એમાં નથી. જ્ઞાનમાં જડભાવ નથી. જડભાવ જડમાં છે અને ચેતન ભાવ ચેતનમાં છે. અને ક્રોધાદિકમાં કર્મમાં તથા નો કર્મમાં ઉપયોગ નથી. ઉપયોગમાં આ નથી જડ, અને જડમાં ઉપયોગ નથી. અસ્થિ નાસ્તિ અનેકાંત કર્યું. આનું નામ અનેકાંત છે. કથંચિત ક્રોધ જીવના પરિણામ ને કથંચિત ઉદ્ગલના પરિણામ એવું અનેકાંત નથી. અનેકાંતો બી અનેકાંત પ્રમાણ નય સાધનમ. અનેકાંતને પણ જો તું અનેકાંતથી જોઈશ તો અજ્ઞાન થશે. એક અનેકાંતને જોવા માટે સાધન પ્રમાણ પણ છે અને એક નહીં પણ છે. બે સાધન છે. તો અહીંયા કે છે આ અભ્યાસની તત્વનું શું થાય. કેટલાક કે છે ટાઈમ તો મળે છે પણ પ્રમાદમાં જીવન જાય છે. પછી બચાવ ન કરે કે ટાઈમ મળતો નથી એમ ન કહે. સજ્જન હોય ને એ કહે કે ટાઈમ તો મળે છે ઘણો, પણ પ્રમાદમાં જાય છે જિંદગી.
માટે ઉપયોગમાં ક્રોધાદિક કર્મનો કર્મ નથી અને ક્રોધાદિકમાં કર્મનો કર્મ નથી, ઉપયોગ નથી. આ રીતે તેમને બેયને, જીવ અને અજીવ બેયને, ચેતન ને જડ બેયને પારમાર્થિક આધાર આધેય સંબંધ નથી. આત્માને આધારે ક્રોધ થાય અને ક્રોધને આધારે જ્ઞાન થાય એમ નથી. જ્ઞાનને જ્ઞાનનો આધાર છે અને ક્રોધને ક્રોધનો આધાર છે. એકબીજાને આધાર આધેય સંબંધ નથી, કારણ કે પ્રદેશ ભેદ છે. આ ચાલે છે જીવ અજીવના ભેદનાની વાત. આત્માને આશ્રમના ભેદનાની વાત હોય ત્યારે સંતો કહે કે એ જીવના પરિણામ છે, ભાવકર્મ છે એ જીવના પરિણામ છે એમ કે, અને એનાથી ભેદ જ્ઞાન કરાવે. 72 ગાથામાં એમ છે. શૈલી બે પ્રકારની છે. આ રીતે તેમને પારમાર્થિક, પરમાર્થે ખરેખર સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો આધાર આદિ સંબંધ નથી. દરેક વસ્તુને, હવે બધી વાત કરે છે સિદ્ધાંત, દરેક વસ્તુને પોતપોતાનું આધાર આધેયપણું પોતપોતામાં છે. ક્રોધનું ક્રોધમાં છે ને જ્ઞાનનું જ્ઞાનમાં છે. આધાર આધેય, જ્ઞાનને આધારે જ્ઞાન છે અને ક્રોધના આધારે ક્રોધ છે. બે વસ્તુ જુદી જુદી છે. દરેક વસ્તુને પોતપોતાનું આધાર આધેય પણ પોતપોતામાં છે. માટે ઉપયોગમાં જ છે. ઉપયોગ એટલે ભગવાન આત્મા ઉપયોગમાં જ છે. ક્રોધ ક્રોધમાં છે. આ રીતે ભેદ વિજ્ઞાન બરાબર સિદ્ધ થયું આ ગાથામાં. ભાવ કર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદ વિજ્ઞાન છે. ભાવ કર્મની વાત આવે ત્યાં જીવના પરિણામે એને ભાસી જાય છે, એ ભૂલ છે. ભાવ કર્મ થાય છે એક જ જગ્યાએ, પણ જો એનું લક્ષ્ય કરે તો બે જગ્યાએ થાય છે, અને આત્માનું લક્ષ્ય કરે તો એકે જગ્યાએ થતું નથી. રાગનું લક્ષ્ય કરે તો નિમિત્તમાં રાગ છે, એનું લક્ષ્ય કરે તો અહીંયા રાગ થાય તો બેમાં થાય. પણ એ સમયે જો જ્ઞાન નાયકને જાણવા જાય અને પછી પરિણામને જોવે તો પરિણામમાં તો રાગ થતો નથી, તો પરિણામમાં રાગ થતો નથી તો નિમિત્તમાં રાગ નથી. એ સામાન્ય વર્ગના થઈ જાય છે. અહીંયા મિથ્યાત્વ થાય તો જડમાં મિથ્યાત્વ હોય, પણ અહીંયા જો સમ્યક દર્શન થાય તો જડમાં મિથ્યાત્વના પરિણામ થતા નથી. દર્શન મોહનો જ અભાવ થઈ ગયો, ઉપશમાદિ ક્ષય થઈ ગયો. અભ્યાસ જોઈએ, થોડોક અભ્યાસ જોઈએ. આમાં એકાંતે નફો છે. એકાંતે નફો. વન વે ટ્રાફિક, કાંઈ પણ પ્રકારનું નુકસાન નહીં અને નફામાં કોઈનો ભાગ નહીં. સગો ભાઈ હોય તો ભાગ નહીં, ઇન્કમ ટેક્સ નહીં લાગે, આમાં સેલ ટેક્સ ન લાગે, અને અગ્નિથી બળે નહીં અને ચોર ચોરી જાય નહીં. એવી જ્ઞાન નિધિ અંદરમાં જીવને પ્રગટ થઈ જાય છે. તે ભેદ વિજ્ઞાન છે. હવે એનો શ્લોક, ચિદરૂપતા ધરતું જ્ઞાન